નીતિશ કુમાર પહેલા આરજેડી સાથે ન્યૂઝ 18 નેટવર્કના મેગા ઓપિનિયનમાં બીજા એક મહત્વની જાણકારી 40 બેઠકમાંથી એનડીએ ગઠબંધનને 38 બેઠક મળી રહી છે. જે રીતે સંધ્યા કહી રહ્યા હતા, 2 બેઠકને લઈને પણ કદાચ એ લોકો સંધ્યા વિચાર છે, કારણ કે 400 ની પાર જવું છે તો આ 2 બેઠક પણ જતી રોકવી પડશે. એનડીએને 55% મત મળે તેવું અનુમાન છે. સૌથી મોટા સર્વેમાં જાણકારી મળી છે કે 55% મત મળી શકે છે. બિહારમાં એનડીએને 58% મળી શકે છે મત. બિહારમાં ઇન્ડી ગઠબંધનને 28% મળી શકે છે મત. બિહારમાં અન્યને 14% મત મળી શકે છે, જેના કારણે બેઠકો શૂન્ય તેઓમાં જોવા મળી રહી છે. સંધ્યા જી બિલકુલ. તો તેજસ્વી આમાં ક્યાં કાચા પડી રહ્યા છે? સવાલ એ છે ને, ભલે ચહેરો તમે કહો છો ઉભરતો ચહેરો છે, પરંતુ અત્યારે તો કાચા પડી રહ્યા છે. એ ક્યાં કાચા પડી રહ્યા છે? તેજસ્વીના પક્ષનો તો છું નહીં. ઓવરઓલ મેં તમને કીધું બિહારમાં હું એટલા માટે ક્લોઝ ઓબ્ઝર્વર છું કે તમે જો પ્રશાંત કિશોરને સાંભળો અને બિહારને એક ભૂતકાળને બી જો. આરજેડીની અને જેડીયુની સરકાર છેક સુધી રહી. જેડીયુ અચાનક એનડીએમાં આવ્યું અને પછી ડબલ એન્જિનની વાત થઈ. હવે એક વસ્તુ આપણે સ્વીકારશું કે બીજેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં વધારે માને છે. રોડ, રસ્તા, બ્રિજની વાત હોય. ગુજરાતની આખા દેશમાં ગમે ત્યાં કામ થતું તો મજૂરો પહેલા ક્યાંથી મળે? મેક્સિમમ બિહારથી લોકો આવતા હોય. એ મજૂરો બિહાર ભલે હોય બિહારમાં જ મજૂર જ હોય, પણ એમને બિહારમાં સ્થાનિક રોજગારી મળી. આજે તમે બતાવ્યું ને આર્થિક સ્થિતિ સુધરી છે 68% લોકોની, કારણ કે બિહાર લોકલમાં રહીને સુધરી છે. ક્યાંક ને ક્યાંક બીજેપી સરકારે જે નીતિશ કુમાર સાથે રહીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કર્યા હોય, એ પછી રોડ, રસ્તા, બ્રિજની વાત હોય, ક્યાંક હોસ્પિટલ્સની વાત હોય, ક્યાંક સરકારી ઇક્વિપમેન્ટ્સની વાત હોય, એ મશીનરીના હિસાબે એક લેવલ ઉપર આવ્યું છે બિહાર. એક લેવલ. પ્રશાંત કિશોરને તમે જો સાંભળો તો એક જ કહે છે કે આપણે છોકરું પેદા થાય છે બિહારમાં અને મજૂર બને છે ગુજરાતનું કે બીજા કોઈ રાજ્યનું, બીજા કોઈ દેશમાં જઈને, એટલે રાજ્યમાં જઈને મજૂરી કરતો. આપણે એ નથી કરવું, અહીંયા રાખવાનું છે. એટલે કંઈક એજ્યુકેશન સિસ્ટમની વાત હોય. પછી એ જ નીતિશ કુમાર અને તેજસ્વીની જોઈન્ટ સરકારે રોજગારીનો મુદ્દો ઉપાડ્યો હતો. હમ 10 લાખ નોકરિયા દેંગે. આ મુખ્ય મુદ્દો બિહારની ચૂંટણીનો એ હતો. અને ખરેખર બંનેના ગઠબંધને સરકાર બનાવ્યા પછી તરત જ મને લાગે છે કેટલી બધી નોકરીઓ, સરકારી નિમણૂક પત્રો આપેલા છે. તો આ એક ચેન્જ હતો. એટલે તેજસ્વી પાસે બી મુદ્દો હતો, પણ નીતિશ કુમાર અલ્ટિમેટલી એનડીએ સાથે જે કંઈ કારણથી જોડાયા, પણ ઉપર બેઠેલી એટલે કેન્દ્રની સરકાર બિહારને પણ ક્યાંક ઉપર લાવવા માટે સીધો નીતિશ કુમાર થકી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ઓવરઓલ ખેડૂતોની વાત હોય. આજે તમે જો આટલું બધું આંદોલન થઈ રહ્યું છે, બિહારના ખેડૂતો નથી ત્યાં છે તો કોણ છે? હરિયાણા, પંજાબ એ છે ને કે પછી નીતિશ બીજેપી સાથે આવી રહ્યા છે, એનડીમાં જોડાઈ રહ્યા છે, તો ત્યાંની જનતા નકારી નથી રહી, એને સ્વીકારી રહી છે. ક્યાંક લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના ચહેરાને ધ્યાનમાં રાખીને વોટિંગ થવાનું છે. એ વખતે નીતિશ કુમાર બી ભૂસાઈ જશે ચહેરા તરીકે. નીતિશ કુમાર પ્રત્યે નારાજગી હોઈ શકે છે, પણ લોકસભામાં એનડીએને લાવવું હોય એટલે ભાજપનું અને કમળના એટલે અને મોદીના ચહેરાને જોઈને વોટિંગ થવાનું છે. એનો સીધો ફાયદો બિહારમાં નીતિશ કુમારને મળી રહ્યો છે. બિલકુલ. તો આ જી આપનો પોઈન્ટ સંધ્યા, બિહારની આપણે વાત કરી, હું માનું છું આપનો સર્વે બરોબર હોઈ શકે છે, પણ કદાચ આંકડો લખવામાં 0-2 ની બદલે 0-2 આપણે ના કર્યું હોય, એ કરેક્શન માટે આપણે યાદ દેવડાવું છું. બીજી વાત હજી તકલીફ છે, ન્યૂઝ 18 ઉપર શંકા છે. હું આપની વચ્ચે નથી. ના ના, એમને એક આંકડાની ભૂલ થઈ ડિબેટ કરો તો મજા આવશે. લાઈવ આંકડા અમારી પાસે આવી રહ્યા છે. બીજી બાબત છે સંધ્યા, બીજી બાબત છે બિહારની વાત કરીએ છીએ તો જે પ્રશાંત ભાઈએ કીધું એમ કે 2019 પહેલા જે તેજસ્વી યાદવ છે એ ચહેરો નતા. આજે તેજસ્વી યાદવ એક હું કહું કે યુવા બ્રાન્ડ કહેવાય, આખા દેશ માટે એક આઇકોનિક લીડર કહેવાય કે જે નાની ઉંમરે જે રીતે રાજકારણમાં એને એન્ટ્રી કરી અને જે એના વચનો જે બિહારના યુવાનો જે આજ સુધી રોજગાર માટે ભટકતા હતા, એક વિશ્વાસ, એક ચહેરો જેના પર એ વિશ્વાસ કરી શકે, એ કોઈ ચહેરો હોય તો હું માનું છું તેજસ્વી યાદવ છે. અને જે પલટુરામે પલટી મારી છે, એ પલટુરામે પોતાના અંગત સ્વાર્થ માટે પલટી મારી છે, પણ જે બિહારને રોજગાર આપવાનું અને જે સરકારી નોકરીઓ વેચવાનું કામ કર્યું છે, તે તેજસ્વી યાદવનું જે દૂરંદેશી છે, ફોર સાઇડ છે, હું કહું છું કે ચોક્કસ એને આભારી છે ને એના આધારે જ આ જે લોકસભાની ચૂંટણીનું છે મતદાન થશે. બીજી બાબત, આપ સર્વે કરી રહ્યા છો અમિતભાઈ, આપને એના માટે રોકી